નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 સમાચાર. રાજકીય ગલિયારાઓની વિશ્વની અને ભારતની મોટામાં મોટી રાજકીય પાર્ટી ગણાતી એવી ભારતીય જનતા પાર્ટીમાં તાજેતરમાં નવીન પ્રભારીઓ અને નવીન હોદ્દેદારોની નિમણૂક થઈ છે. ત્યારે પાટણ જિલ્લામાં શ્રી પદ્મનાભ ભગવાનના મંદિરે પધારી આશીર્વાદ મેળવતા પાટણ જિલ્લા ભાજપ પ્રભારી ભગવાન શ્રી પદ્મનાભજીની માટી સ્વરૂપે પૂજનીય રચનાના દર્શન કરી પ્રભાવિત થયા. મંદિર ટ્રસ્ટના પ્રમુખ દ્વારા પ્રભારી સહિત ભાજપના આગેવાનોને આવકારીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ પ્રભારી તરીકે નિયુક્ત થયેલ સત્યનભાઈ કુલબાકર એ સોમવારે પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિરે પધારી દર્શન પ્રસાદનો લાભ લઈ રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પાટણ જિલ્લા પ્રભારીએ માટું સ્વરૂપે પૂજનીય ભગવાન શ્રી પદ્મનાભજી સહિત પદ્મનાભવાડીની માટી સ્વરૂપેની રચના નિહાળીને અતિ પ્રભાવિત થયા હતા. પાટણ જિલ્લા ભાજપ પ્રભારીની પદ્મનાભ મંદિરની મુલાકાત પ્રસંગે શ્રી ભગવાન પદ્મનાભ અને પદ્મવાડીમાં બિરાજમાન 33 કોટી દેવી દેવતાઓ, 88,000 ઋષિમુનિઓ અને 56 કોટી યાદવોના વાસ સાથે પ્રજાપતિ સમાજના ભગવાન શ્રી પદ્મનાભજી ભગવાનના યોજાતા સપ્તરાત્રિ રેવડિયા મેળા સહિતના ઉત્સવોની માહિતી મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામીએ આપી તેઓનું શાલ અને ભગવાનની પ્રસાદ સ્વરૂપેની રેવડી અર્પણ કરી સ્વાગત અને સન્માન કર્યું હતું અને આવકાર આપ્યો હતો. જિલ્લા ભાજપ પ્રભારી સત્યનભાઈ કુલબાકરની શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસરની શુભેચ્છા મુલાકાત દરમિયાન પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, મહામંત્રી સંજયભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, જિલ્લા ઉપપ્રમુખ નિલેશભાઈ રાજગોર, શહેર પ્રમુખ હર્ષ પટેલ, ઉપપ્રમુખ રાજુભાઈ, જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેવી રીતે સાહેબ